નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ગુજરાત લાઈવમાં આપનું સ્વાગત છે। હું છું જગદીશ। દિલ્હીથી પહેલા સમાચાર આવી રહ્યા છે। એનડીએની બેઠકમાં પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યું છે। બેઠકમાં પીએમ મોદીને એનડીએના નેતા તરીકે ચૂંટાયા છે। વડાપ્રધાન મોદીની એનડીએના નેતા તરીકે સર્વસંમતિથી પસંદગી કરવામાં આવી છે। પ્રસ્તાવ પર 21 પક્ષોએ હસ્તાક્ષર કર્યા। ત્રીજી વખત પૂર્ણ બહુમતીથી સશક્ત નેતૃત્વ પસંદ કર્યું। 7મી જૂને રાષ્ટ્રપતિને મળશે એનડીએના સાંસદો અને રાષ્ટ્રપતિએ એનડીએના નેતાઓને મળવા માટે સમય પણ આપ્યો છે। રાષ્ટ્રપતિએ મળવા માટે સાંજે 5 થી 7નો સમય આપ્યો છે। એનડીએના પક્ષો સાથે અમિત શાહ વાત કરશે। રાજનાથ સિંહ અને જેપી નડ્ડા એનડીએના નેતાઓ સાથે ચર્ચા કરશે। તો બીજી તરફ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને ઇન્ડિયા ગઠબંધનની બેઠક શરૂ થઈ ગઈ। એનડીએની બેઠક પછી ઇન્ડિયા ગઠબંધનની બેઠકનો ધમધમાટ અને આ બેઠકમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી હાજર। અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત। સરકાર બનાવવાની શક્યતાઓ અંગે ચર્ચા કરવામાં આવશે। તો એનડીએની બેઠકમાં નવી સરકાર પર ચર્ચા કરવામાં આવી। એ પહેલા વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા અને રાજીનામું સોંપ્યું। રાષ્ટ્રપતિએ મોદી કેબિનેટને ફેરવેર માટે ડિનર માટે આમંત્રણ આપ્યું। જ્યારે આ તરફ ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં આગામી રણનીતિ પર ચર્ચા કરવામાં આવી। આ ત્રણ અલગ અલગ આપણે તસવીર બતાવી રહ્યા છે। સમય જેમ જેમ જઈ રહ્યો છે તેમ તેમ રાજનીતિ પણ કરવટ બદલતી જઈ રહી છે। જુઓ, નવી સરકાર પર અત્યારે ચર્ચા થઈ રહી છે। નીતિશ કુમાર, ચંદ્રબાબુ નાયડુ સહિત ચિરાગ પાસવાન હોય કે પછી એકનાથ શિંદે, જીતન રામ માંઝી, અમિત શાહ, રાજનાથ સિંહ આ તમામ દેખાઈ રહ્યા છે। બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજીનામું આપ્યું છે અને આ લોકસભા ભંગ થઈ છે। ઇન્ડિયા ગઠબંધનની ત્રીજા દ્રશ્યોમાં ત્યાં બેઠક પણ મળી રહી છે।